ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ગુવાહાટી ટેસ્ટ મેચમાં ટી બ્રેક પહેલા લેવામાં આવશે અને પછી લંચ બ્રેક લેવામાં આવશે. ટાઈમિંગની વાત કરવામાં તો 9 વાગ્યે મેચ શરૂ થઈ છે, જ્યારે મોટાભાગની ભારતમાં રમાનારી ટેસ્ટ મેચોમાં ટાઈમિંગ 9:30 વાગ્યાનો છે. કારણ ગુવાહાટી નોર્થ ઇસ્ટમાં વહેલો સૂરજ ઉગવાથી વહેલા અંજવાળું થાય છે અને સૂરજ જલ્દી 4:30-5 વાગ્યે અંધારું થઈ જાય છે. તેના લીધે ટેસ્ટ મેચના ટાઈમિંગ અને લંચ બ્રેક અને ટી બ્રેકમાં બદલાવ કરવામાં આવે છે. જો વાત કરીએ તો પહેલું સેશન 9 થી 11, 11 થી 11:20 ટી બ્રેક, 11:20 થી 12:20, 11:20 થી 21 સેકન્ડ સેશન અને 1:20 થી 2 વાગ્યા સુધી લંચ બ્રેક અને 2 થી 4 ત્રીજું સેશન રમવામાં આવશે. કારણ કે ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડના સમય મુજબ રમાય છે, જેમાં લંચ બ્રેક પહેલા લેવામાં આવશે અને ટી બ્રેક પછી લેવાશે. પણ ગુવાહાટીમાં જલ્દી અંજવાળું થઈ જાય અને જલ્દી અંધારું થઈ જાય છે, તેના લીધે ટેસ્ટ મેચ, લંચ બ્રેક, ટી બ્રેક અને દરેકમાં બદલાવ કરવામાં આવ્યો છે. તમને શું લાગે છે? તમારે શું કહેવું છે એના પર કોમેન્ટ કરો.